ક્વેશ્ચન નંબર 7, સમબાજુ ત્રિકોણ એટલે કે ઇક્વિલેટરલ ટ્રાયંગલના બધા જે શિરોબિંદુ છે એની ઉપર માસ એમ જે છે એ રાખ્યું છે બધા માસ ઉપર, બરાબર. તો કોઈ એક માસ છે એની ઉપર લાગતું નેટ ફોર્સ પરિણામી બળ એ આપણે મેળવવાનું કીધું છે પ્રશ્નમાં. જો તમને એના સેન્ટ્રોઇડ ઉપર એમ માસ રાખ્યું હોય ને એની ઉપર બાકીના ત્રણેય માસ વડે લાગતું ફોર્સ ફાઇન્ડ આઉટ કરવાનું કે તો એ 0 થાય. બટ કોઈ એક માસ ઉપર ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. તો આ જે સ્મોલ એમ આપણે સપોઝ કરી લઈએ કે મારે આ માસ ઉપર લાગતું નેટ ફોર્સ ફાઇન્ડ આઉટ કરવું છે. તો આ માસ એની ઉપર આ ડાયરેક્શનમાં ફોર્સ લગાડશે અને ઉપરવાળું જે માસ છે એની ઉપર આમ ફોર્સ લગાડશે. હવે બે ફોર્સ લાગે છે અને માસ ઇક્વલ છે બે કેસમાં. તો ફોર્સ પણ કેવું હશે? ઇક્વલ હશે. ડિસ્ટન્સ ઇક્વલ છે કારણ કે ઇક્વિલેટરલ ટ્રાયંગલ છે. તો વેક્ટરમાં આપણે ભણી ગયા કે વેક્ટર એ એન્ડ વેક્ટર બી જે છે એના મેગ્નિટ્યુડ જો ઇક્વલ હોય તો એ પ્લસ બી જે છે બે વેક્ટરનું એડિશન એ પ્લસ બી અને થીટા પણ તમને કીધું હોય કે 90 ડિગ્રી છે તો એ પ્લસ બી જે છે એ √2a થાય. સેમ જો થીટા છે એ તમને 60 ડિગ્રી કીધું હોય તો √3a થશે. અહીંયા આપણને 60 ડિગ્રી એંગલ આપ્યો છે તો એ પ્લસ બી મતલબ કે આ બે ફોર્સનું રિઝલ્ટન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરવું છે. જો હું મેળવવા જાઉં વેક્ટરની રીતે તો ડાયરેક્ટલી √3f થશે મારો આન્સર. હવે એફ છે એ શું થવાનું છે? એફ તો કે g m² બાય ડિસ્ટન્સનો સ્ક્વેર. ડિસ્ટન્સ એટલે કે સાઇડનો સ્ક્વેર. સાઇડ થશે a² તો a² નો સ્ક્વેર. તો આન્સર થશે ડી.